नमस्कार, एक बार फिर से आपका स्वागत है सी न्यूज भारत में। अहमदाबाद शहर में असामाजिक तत्वों की गतिविधियां बढ़ती जा रही हैं, जिसका ताजा उदाहरण कल देर रात इटालियन बेकरी के पास हुई गोलीबारी की घटना। व्यापारिक लेन देन और धन उधार देने के व्यवसाय में हुए विवाद के चलते जहरुद्दीन कमरुद्दीन नागौरी ने गोली चला दी, जिससे नजीर खान पठान और एक पैदल यात्री घायल हो गए। घटना का कारण निर्माण कार्य में साझेदारों के बीच पैसे का हिसाब किताब बताया जा रहा है। गोली चलने के तुरंत बाद पुलिस ने घटना स्थल पर नाकाबंदी कर दी और घायलों को अस्पताल पहुंचाया गया। करंज पुलिस थाने में मामला दर्ज कर लिया गया है और आरोपी की तलाश के साथ साथ मामले की गहन जांच की जा रही है। इब्राहिम कुरैशी किसको लगी और क्या हुआ है? ये हमारे दोस्त नासिर खान खन्ना को लगी है। हमारा तकरार चल रहा था, इससे भी पुलिस कंप्लेंट भी हमने करी है। उसके बावजूद भी इसने ये काम किया। इसने हथियार काट के सीधे मेरे ऊपर तान दिया। और मेरे दोस्त ये जहरुद्दीन कमरुद्दीन नागौरी ने, ये इटालियन बेकरी के पास, उनको 3 गोली लगी है। 3 गोली दूसरे व्यक्ति को लगी है। इससे हमारी पार्टनरशिप का काम था। इसके साथ इसने हमारा फ्रॉड करा। मेरा केस भी चल रहा है इसके साथ। उसके बावजूद भी इसने ये काम किया। हमने फरियाद भी की हुई है। अभी खन्ना भाई की मतलब कैसी कंडीशन कैसी है? अभी एक हाँ बताया ना, खन्ना भाई की तबीयत अभी कोई ठिकाना नहीं है, अभी अंदर ही है भाई। उनको 3 गोली लगी है। ये हादसा करीबन 11:45 के आसपास हुआ है। ये इटालियन बेकरी के पास हुआ है। इसके बाद फिर आपने किसको कॉल किया, किस तरह हॉस्पिटल आए? वो उनका एक भांजा साथ में था, तुरंत आ गया था तो उनको लेके हम लोग यहाँ उनको लेके आए साथ में। फायरिंगનો બનાવ બન્યો, જેમાં ફાયરિંગ કરનાર ઝહીરુદ્દીન નાગોરી અને એમની સાથે એમના કન્સ્ટ્રક્શનના જે પાર્ટનર છે નાસિર પઠાણ, એમની સાથે મૂળ પૈસાની લેતી દેતી બાબતનો જે ઝઘડો હતો, એ વખતે ઝહીરુદ્દીન જ્યારે એમના એક્ટિવા લઈને અહીંયા આવતા હતા, ત્યારે ઇટાલિયન બેકરી પાસે આ જે નાસિર છે તેઓ અને એમની સાથે પૈસાની લેતી દેતી બાબતે વાતચીત થયેલી છે। વાતચીતનું ઉગ્ર સ્વરૂપ આવતા જે ઝહીરુદ્દીન નાગોરી છે, એમણે એમની પાસેનું રહેલું જે પિસ્તલ છે એનાથી 6 રાઉન્ડ જેટલા ફાયર કરેલ, જેમાં એક મિસ ફાયર થયેલ અને ટોટલ 5 રાઉન્ડનું ફાયરિંગ થયેલ અને એમાં ટોટલ 2 લોકો ઇન્જર્ડ થયેલા છે, જેમને ગોળી વાગેલી છે। એમાં ગોળી જેને વાગી છે એ નાસિર પઠાણ અને ઉજેબ ઉર્ફે ચાવલ, જેને ગોળી વાગેલી છે। હાલ તેઓ હોસ્પિટલાઇઝ છે। ગોળી એમની કાઢી નાખવામાં આવેલી છે અને અંડર ઓબ્ઝર્વેશન છે ડૉક્ટરના। આરોપી જે છે તે પણ અત્યારે હાલ હોસ્પિટલમાં છે અને પોલીસના અંડર ઓબ્ઝર્વેશન રહેલા। બંને ભાગીદાર હતા। 2013થી લઈ અને 18-19 સુધી તેઓએ વિવિધ સાઇટો બનાવી હતી। એના પછી પણ તેઓ કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલા હતા। કુલ 4 જેટલી કન્સ્ટ્રક્શનની સાઇટ બનાવેલી। એ અંગે તેઓને પૈસાની લેતી દેતી બાબતની એમની અંદર માથાકૂટ ચાલતી હતી। પૈસા લેવા દેવા બાબતે તેઓએ જે ધંધો કરેલો હતો એમાં 40-60ની ભાગીદારી હતી અને એ બાબતના પૈસા જે આ નાસિર પઠાણ છે અને એની સાથે એક ઇકબાલ કુરેશી છે, જેઓ બંનેને આ પૈસા મળેલા ન હોય એ બાબતે તેઓની ફરિયાદ હતી અને એને કારણે આ ઝઘડો થયેલો। હાલ અમે કારણ પોલીસ સ્ટેશન ખાતે ફાયરિંગ થવા માટે 307 જૂની આઈપીસીની 307 આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી। હથિયાર એ ગેરકાયદેસર હથિયાર જ છે। એ હજી જ્યારે આરોપીની વિવિધ પૂછપરછ કરવામાં આવશે ત્યારે એ બાબતનો ખુલાસો થઈ શકે અને આપે જે પૂછ્યું કે હથિયાર ક્યાંથી લાવેલા, એ આરોપીની પૂછપરછ પછી જ અમે જાણી શકીએ। હાલ તપાસ ચાલુ। ના, આરોપીનો હાલ અત્યારે ગુનાહિત ઇતિહાસ જાણવા મળ્યો છે। 4 કન્સ્ટ્રક્શન સાઇટને કન્સ્ટ્રક્ટ કર્યા પછીનો જે નફો થયેલો છે એ નફો બાબતની આ માથાકૂટ છે અને કેટલા રૂપિયા છે એ ચારેય કન્સ્ટ્રક્શન સાઇટનો, એટલે કે એમની આરોપી અને
ફરિયાદીની પ્રોપર પૂછપરછ કરવામાં આવે પછી અમે કહી શકીએ કે કેટલા રૂપિયા બાબતની માગણી. હા, એ જે બનાવના સ્થળે જે હાજર રહેલા હતા એ ઉજેફ કરીને એને પણ ગોળી વાગેલી છે અને એ હાલ અંડર ઓબ્ઝર્વેશન. હા, એ આરોપીએ નદીમાં હથિયાર ફેંકેલું છે એવી માહિતી મળેલી છે અને એ બાબતે અમે તપાસ કરી છે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद में बढ़ते आपराधिक मामलों पर पुलिस की सक्रियता जरूरी होती जा रही है। वहीं इस मामले में भी दोषियों पर जल्द कार्रवाई की उम्मीद जताई जा रही है। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।